ત્રિપુરાના રાજ્યપાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો। ગુજરાત રાજ્યની 4 દિવસની મુલાકાતે પધારેલ ત્રિપુરાના માનનીય રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેના રેડ્ડી અને લેડી ગવર્નર નર્મદા જિલ્લાના એકતાનગર સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેના રેડ્ડીએ વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિવાર સાથે મુલાકાત લીધી હતી। તે વેળાએ એસઓયુના અધિક કલેક્ટર શ્રી ગોપાલ બાણનિયાએ સ્વાગત કરી આવકાર્યા હતા। ત્યારબાદ શ્રી ઇન્દ્રસેના રેડ્ડીએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ મુલાકાત વેળાએ પ્રતિમાના નિર્માણ અંગેની તેમને સંપૂર્ણ માહિતી મેળવી હતી। સરદાર સાહેબની એક ફિલ્મને પણ નિહાળી હતી। મુલાકાત બાદ રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેના રેડ્ડીએ વિઝિટર બુકમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનું સ્વપ્ન હતું એ આજે અહીં આવીને પૂર્ણ થયું છે। જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની શરૂઆત થઈ ત્યારે હું પણ યુનિટીની રનમાં ભાગીદાર બન્યો હતો। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈને સૌ આનંદ ગૌરવની લાગણી અનુભવે છે। ત્યારબાદ ત્રિપુરાના માનનીય રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેના રેડ્ડીએ સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી અને ડેમમાં વિશાળ જળરાશિના દર્શન કર્યા હતા અને કંટ્રોલ રૂમ, ટનલ અને ડેમના નિર્માણ અને પાણીના સંગ્રહની ક્ષમતા, વીજ ઉત્પાદન, સિંચાઈ, પીવાના પાણી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજસ્થાન રાજ્યને મળતા જળરાશિ વીજના લાભાલાભ અંગેની માહિતી મેળવી હતી અને ડેમના નિર્માણ કાર્ય અંગેની ડેમના ઇન્જિનિયર શ્રી હાર્દિક મોરડિયા પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી હતી અને આ મુલાકાત અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો। આ મુલાકાત વેળાએ લેડી ગવર્નર અને સેક્રેટરી શ્રી યુકે ચાકમા, એડીસી શ્રી અર્જન મલેક, ઓએસડી સહિતના પરિવારના સભ્યો સહભાગી થયા હતા। I am waiting to see this unity of statue since last 10 years. I was part of the unity run and this statues preparation when Narendra Modi ji has given a call to mobilize from each village one hand of matti and also one piece of farmer utensils, iron this thing, so that it can be used in this whole structure. So in Telangana I was taken up that campaign and we took Sardar Patel statue in van and with pamphlets and with this thing entire Telangana I moved in 2013 and 14. So from that day I was waiting to see this statue. Today I have visited. I am very much excited and my family members also came with me with my grandchildren. So I am very very happy and this will go along to unite all the people like Sardarji united all kingdoms at the time of freedom. So I am once again thanks for the vision of the Narendra Modi ji when he was chief minister and later now in the same way he is leading the country to a future centuries for the population of India, that is Bharat.